ક્યારે એવું વિચાર્યું છે કે એક મોટી ટેક કંપનીના સીઈઓ બધી હાઇપ અને મોટી મોટી વાતોથી દૂર ખરેખર એઆઈ વિશે શું વિચારતા હશે? ઝોહોના સીઈઓ શ્રીધર વેમ્બુનો જે દૃષ્ટિકોણ છે ને, એ જાણીને કદાચ થોડી નવાઈ લાગશે. એ કોઈ હવામાં વાતો નથી કરતા, પર એઆઈની જે જમીની હકીકત છે એના પર એકદમ પ્રેક્ટિકલ નજર નાખે છે. તો ચાલો આ રસપ્રદ દુનિયામાં જરા ઊંડા ઉતરીએ. હા, તો કેવો જબરદસ્ત આઈડિયા છે નહીં? શ્રીધર વેમ્બુ શું કરે છે? બે એઆઈને એકબીજાની સામે જ લડાવી દે છે. બહુ જ સ્માર્ટ સ્ટ્રેટેજી છે આ. એક એઆઈ મોડલ પાસે બીજાના કામની ટીકા કરાવવાની. આનાથી શું થાય? ખાલી સારા પરિણામો જ નથી મળતા, પણ આપણને એ પણ ખબર પડે છે કે એઆઈની મર્યાદાઓ શું છે. તો આજે આપણે આ 5 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. વેમ્બુના જે તર્ક છે એને એક પછી એક સમજીશું, જેથી એઆઈની આ જે જટિલ દુનિયા છે એમાં થોડો રસ્તો મળે. ચાલો તો આપણા પહેલા મુદ્દાથી શરૂઆત કરીએ. જુઓ, વેમ્બુ માટે એઆઈ ખાલી કોઈ સવાલ જવાબ કરતું મશીન નથી. એનાથી કંઈક વધારે છે. એ એક બૌદ્ધિક સાથી જેવું છે જે આપણને ઊંડાણપૂર્વક શીખવામાં અને રિસર્ચ કરવામાં મદદ કરે છે. હવે અહીંયા જ આખી વાત ખરેખર રસપ્રદ બને છે. વેમ્બુ છે ને, એ સોક્રેટીસની જેમ સવાલો પૂછે છે. મતલબ કે એ એક એઆઈને કહે છે કે બીજાની ભૂલો શોધી કાઢ. આ પ્રોસેસથી શું થાય છે ખબર છે? એમને ખાલી ઉપર છેલ્લા જવાબો નથી મળતા, પણ એ સમસ્યાના છેક મૂળ સુધી પહોંચી શકે છે અને એનાથી જ વધુ સારા અને ઊંડાણપૂર્વકના ઉકેલો મળે છે. વેમ્બુ એઆઈને જે અત્યારની તાકાત છે એને એક સરસ નામ આપે છે, કસ્ટમાઇઝ્ડ વિકિપીડિયા. જરા વિચારો, જાણે કે એક એવો રિસર્ચ અસિસ્ટન્ટ જે કોઈ પણ વિષયને આપણી સમજ પ્રમાણે કાં તો સાવ સહેલો બનાવી દે અથવા તો એકદમ ઊંડાણમાં સમજાવે. ખરેખર આ તો એકદમ પાવરફુલ સાધન કહેવાય, બરાબર ને? ચાલો તો હવે એવા ક્ષેત્રો પર નજર કરીએ જ્યાં શ્રીધર વેમ્બુ માને છે કે એઆઈ આજે ખરેખર ઉપયોગી અને સુરક્ષિત છે. મતલબ કે આ એવા કામ છે જેના માટે આપણે એઆઈ પર ભરોસો મૂકી શકીએ છીએ. આ સ્લાઇડ એમ સમજો કે વેમ્બુના તર્કનું હૃદય છે. ડાબી બાજુ એવા કામ છે જ્યાં એઆઈ એક મદદગાર તરીકે બહુ સરસ કામ કરે છે, જેમ કે કોઈ માહિતીનો સારાંશ આપવો. પણ જમણી બાજુ ત્યાં ખતરો છે, જ્યાં એઆઈ જે બનાવીને આપે એને જ સાચું માની લેવામાં આવે. આ જે તફાવત છે ને, એ સમજવો બહુ જ જરૂરી છે. તો આ બધાનો સાર શું? વાત એમ છે કે હાવાળી લિસ્ટના દરેક કામ માટે છેલ્લી જવાબદારી તો માણસની જ હોવી જોઈએ. એઆઈ એક બહુ સારો મદદગાર બની શકે છે, પણ એ માલિક નથી. છેલ્લો નિર્ણય અને એની જવાબદારી એ હંમેશા માણસની જ રહેવી જોઈએ. હવે આપણે એ જોખમો વિશે વાત કરીએ જે એઆઈનો ખોટી રીતે ઉપયોગ કરવાથી થઈ શકે છે. મતલબ કે એવા કામ માટે એઆઈ વાપરવું જેના માટે એ હજે તૈયાર જ નથી. એના બહુ ગંભીર પરિણામો આવી શકે છે. અને આ કોઈ કાલ્પનિક ડર નથી હો, આ તો કાયદાના ક્ષેત્રમાં ખરેખર બની ચૂક્યું છે. વકીલોએ એઆઈ પાસે બનાવેલા ડોક્યુમેન્ટ્સ કોર્ટમાં જમા કરાવ્યા અને પછી શું થયું ખબર છે? પછી ખબર પડી કે એમાં તો એવા કેસનો ઉલ્લેખ હતો જે ક્યારે બન્યા જ નહોતા. આ તો બહુ મોટી ગડબડ કહેવાય. અને આનાથી એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે પરિણામ કેટલું ગંભીર હોઈ શકે. જ્યારે કોઈની પ્રોફેશનલ ઇજ્જત અને આખી કરિયર એક એઆઈની ભૂલને કારણે દાવ પર લાગી જાય ને, ત્યારે સમજાય કે આ ટેકનોલોજીનો ઉપયોગ કેટલી સાવચેતીથી કરવો પડે. તો આ બધાની પાછળ ચાલી શું રહ્યું છે? ચાલો હવે આપણે પર્સનલ ઉપયોગથી આગળ વધીએ અને એ જોઈએ કે એઆઈના વિકાસ પાછળ કેટલો મોટો આર્થિક દાવ લાગેલો છે. આ વાત ખાલી ટેકનોલોજીની નથી, આ વાત અર્થતંત્રની પણ છે. $20 ટ્રિલિયન. ફરીથી કહું છું, $20 ટ્રિલિયન. આ કોઈ નાની સૂની રકમ નથી. શેરબજાર એઆઈની ભવિષ્યની સફળતા પર આટલી મોટી રકમનો દાવ લગાવી રહ્યું છે. હવે આટલું મોટું રોકાણ ખાલી નાના મોટા સુધારા માટે તો ના જ હોય. આની પાછળ એક બહુ મોટો ટાર્ગેટ છે. અને આ એ જ મુખ્ય આર્થિક સવાલ છે જે આટલા મોટા રોકાણને યોગ્ય ઠેરવે છે. શું એઆઈ પ્રોગ્રામરો, વકીલો અને ફાઇનાન્સ એક્સપર્ટ્સ જેવા જે હાઈ પેઇડ પ્રોફેશનલ્સ છે એમની જગ્યા લઈ શકશે? અબજો ડોલરનું ભવિષ્ય બસ આ જ સવાલના જવાબ પર ટકેલું છે. તો ચાલો એક વાત સ્પષ્ટ કરી લઈએ. આ જે મલ્ટી ટ્રિલિયન ડોલરનો દાવ છે એ ખાલી પ્રોડક્ટિવિટી વધારવા માટે નથી. એનો આધાર મોટા પાયે માણસોની નોકરીઓ ઓછી કરવા પર છે. ટાર્ગેટ એ છે કે ઓછા લોકો સાથે એટલું જ અથવા એનાથી પણ વધારે કામ પાર પાડવું. ચાલો
હવે આપણે આપણા પાંચમા અને છેલ્લા વિભાગ તરફ જઈએ. અહીં આપણે પ્રોગ્રામિંગમાં એઆઈના ભવિષ્ય વિશે વેમ્બુ શું વિચારે છે એ જોઈશું, જેમાં સંભવિત સફળતા અને એના માટે આપણે જે સામાજિક કિંમત ચૂકવવી પડી શકે છે એ બંનેનો સમાવેશ થાય છે. જો એક ગણિતનો નિયમ છે જે એઆઈને સંપૂર્ણપણે સુરક્ષિત અને ભૂલ વગરનો કોડ બનાવતા રોકે છે. એને કહેવાય છે રાઇઝનો પ્રમેય. સાવ સહેલા શબ્દોમાં કહું તો કોઈ પણ મશીન 100% ગેરંટી સાથે એવું ના કહી શકે કે કોઈ કોડ એકદમ સેફ છે. આ એક પાયાની મર્યાદા છે. પ્રોગ્રામિંગમાં એક માનવીય સમસ્યા પણ છે. એઆઈ તો હજારો લાઇનનો કોડ લખી નાખે, પણ કોઈ માણસ માટે એક કોડ વાંચીને એને ચેક કરવો એ બહુ જ અઘરું કામ છે. હકીકતમાં કોઈ બીજાએ લખેલો કોડ સમજવો એ તો નવો કોડ લખવા કરતાં પણ વધારે માથાનો દુખાવો છે. વેમ્બુ એવી આગાહી કરે છે કે પ્રોડક્ટિવિટીમાં જે આગામી મોટી છલાંગ આવશે એ ત્યારે આવશે જ્યારે એઆઈને કમ્પાઇલર ટેકનોલોજી સાથે જોડી દેવામાં આવશે. આ કોમ્બિનેશન એવો કોડ બનાવવામાં મદદ કરી શકે છે જે ખાલી જનરેટ જ ના થાય, પણ એને ચેક પણ કરી શકાય અને એના પર ભરોસો પણ મૂકી શકાય. અહીં વેમ્બુ એક બહુ મસ્ત ઉદાહરણ આપે છે. એ કહે છે કે જો પ્રોગ્રામિંગની પ્રોડક્ટિવિટી 10 ગણી વધી જાય તો સોફ્ટવેરનું એટલું બધું ઉત્પાદન થશે કે એની કિંમત તૂટી જશે. બિલકુલ એ જ રીતે જેમ સારું પાક થાય તો બજારમાં કેરીઓ સાવ સસ્તી થઈ જાય છે ને, બસ એવું જ સોફ્ટવેરનું પણ થઈ શકે છે. અને આ વાત આપણને એક છેલ્લા અને વિચારવા જેવા સવાલ પર લાવીને ઊભી રાખે છે. જો આ ટેકનોલોજીની ક્રાંતિને કારણે સોફ્ટવેરની કિંમત કેરીના ભાવની જેમ તૂટી જાય, તો જે લોકો આ સોફ્ટવેર બનાવે છે એટલે કે પ્રોગ્રામરો, એમનું શું થશે? આ એક એવો સવાલ છે જે આપણને આ ટેકનોલોજીકલ ક્રાંતિના જે ગંભીર સામાજિક પરિણામો આવી શકે છે એના વિશે વિચારવા પર મજબૂર કરે છે.